ભરૂચમાં અંકલેશ્વર ખાતે છઠ પૂજા દરમિયાન ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળ્યો। બાળક ગુમ થતા અપહરણનો ગુનો દાખલ કરાયો હતો। બાળકનો મૃતદેહ છઠ પૂજા પૂર્ણ થયા બાદ પાડોશીના જ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ। પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। હત્યાને અંજામ આપનાર ઇસમ આર્મીમાં ફરજ બજાવે છે અને તારીખ 13 ઓક્ટોબરના રોજ ફરજ પર જવાના હોવાની વિગતો પણ સામે આવી। હત્યારા પાડોશીએ બાળકને મોતને ઘાટ ઉતારી લોખંડની પેટીમાં બંધ કરી દીધું હતું। 8 વર્ષીય બાળક શુભ રાજભરની પાડોશીએ હત્યા કર્યા બાદ મૃતકના પિતા સાથે ફરિયાદ માટે પોલીસ મથકે પણ ગયો હતો। જો કે તેની ચાલ વધુ ન ચાલી અને તેની પોલ ખુલી ગઈ। બાળકના પિતાના મતે બાળકનો મૃતદેહ પાડોશીના ઘરમાં લોખંડની પેટીમાંથી મળ્યો અને આરોપી આર્મીનો જવાન હોવાનું સામે આવ્યું। અપહરણ બાદ 5 લાખની ખંડણીની માંગણી કરાઈ હોવાનો બાળકના પિતાનો પણ દાવો છે। પોલીસે આરોપી આર્મી જવાનની ધરપકડ કરી લીધી છે। काम होने के बाद सर मैं एप्लीकेशन थाने में डलवाने गया। जो साथ में जो मेरा लड़के को मारा वही साथ में मेरे वो एप्लीकेशन भी डलवाने गया। शाम को मैं उधर गया साथ में, वो तो सुबह में 1:30 बजे वो मार के उधर ही छोड़ दिया था। फिर उसके बाद मेरे साथ गया उधर एप्लीकेशन डलवाया, पुलिस स्टेशन पे कोई गया। फिर मैसेज भेजा कि अगर FIR किया तो सच्ची बच्चे को मार देंगे। तो उसके बाद सर हम लोग थोड़ा नम पड़ गए। फिर भी उसके बाद ये लोग बोले कि ठीक है। फिर व्हाट्सएप डाला गया कि ठीक है फोटो बच्चे का दिलाओ। 5 लाख का मांग भी किया सर। अब हम लोग को तो गुमराह कर दिया सर। हम लोग इधर उधर ढूंढ रहे, बच्चे को तो उधर ही मार के डाल दिया। आज भी हम लोग देखे सर तो पूरा बच्चा खुशी में। નવા વર્ષે તસ્કરોએ પોલીસને ચેલેન્જ આપી દીધી। ચોરીના બનાવો તો વધ્યા છે અને હવે તસ્કરો ચોરી કર્યા બાદ માલિકને ફોન કરી પૈસાની માંગ કરી રહ્યા છે। આણંદના પેટલાદમાં વાયરલ ઓડિયો ક્લિપ બાદ ફરિયાદ નોંધાઈ છે। તસ્કર અને બાઇક માલિક વચ્ચેનો જે સંવાદ છે તે પોલીસ માટે પણ ચેલેન્જ રૂપ બની ગયો છે। બંદોબસ્ત હોવો જોઈએ ને। હા ભાઈ, મારે તો શું છે કે તું નહીં તો હું 2 નંબર માં લીધો એમાં 10-15 હજાર રૂપિયા આવશે, બરાબર। બાઈક સારું છે, સેન્સર વાળું, મેં જોઈ લીધું, 10-15 હજાર રૂપિયા આવશે મારે। તો ભાઈ તું 2000 રૂપિયા કરતા મારે 15 હજાર આવે અને તું બધા પોલીસ કેસ કરી તો પોલીસ વાળા કશું કરવાના નહીં। એમ કે અમે કરશું કશું કોઈ પોલીસ વાળા કરતા નહીં, સમજી લેજે। અને અમારે જેવા કોઈ પીતા નહીં। તારે જો જોતું હોય તો તારી પાસે ચાન્સ છે આજનો દિવસ, કાલે જેવો મને ફોન કરજે, બરાબર। બરાબર, એટલે એક કામ કરો, પૈસા બંદોબસ્ત થાય તો પછી તમે રૂબરૂ બાઈને લઈ જાઓ, ગૂગલ પ્લે તો ના રૂબરૂ અમે કોઈ દી આવી નહીં। રૂબરૂ અમે કોઈ દી મળવી તને લાગે તું તારે કહેતા હવે અમે રૂબરૂ આવી તને લાગે એવું અમે આવી એમ લાગે તને? તારે અહીંયા આવીને જો મોટરસાયકલ લઈ જતા તારા ઘરે આવીને લઈ જાય તાકાત હોય મારા, બરાબર। તારું અમને ખબર છે કોનું છે તું છે તો પછી અમે રૂબરૂ આવી એવું તને લાગે? એવું નહીં, પણ આપણે રૂબરૂ તું પિક્ચરો જોઈશ ને, પિક્ચરમાં કોઈ રૂબરૂ મળે કેવું ડીલર થાય એમ હોય। તારા પૈસા તું ના, બરાબર, પતી જાય વાત। પછી બાઈક લેવા કઈ આવવાનું? આવવાનું નથી, આવી જશે। તારે આવવાનું નથી, તારું જ્યાંથી જીતું ને એ જગ્યા પર જ પડ્યું છે। હા, તું ગમે એવું ગોતવાની કોશિશ કરી મળશે ને, પોલીસ વાળા તારા ગોતીને બતાવ તારો ગુલામ બન્યું। અમારું ચેક વાર અમે કરી ને એમાં કોઈ કહેતા કોઈ વચ્ચે પડી નહીં શકતું, બરાબર। એ લોકેશન જોવે, નંબર ટ્રેસ કરે, કશો ફરક પડતો નહીં। અમારું લોકેશન ક્યાંય આવે। તારે જોતું હોય તો તને છેલ્લી પહેલી વાત છે, તારે જોતું છે કે ભાઈ જવા દો, બોલ। ના રાખો, બંદોબસ્ત થાય એટલે કરી દઈએ। અમરેલીમાં રાજુલાના ચોતરા ગામ નજીક આવેલ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। સમગ્ર બાબરિયાવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મોમાઈ માતાના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો। મંદિરમાંથી દાન પેટી ઉઠાવી જતા તસ્કરો CCTVમાં પણ જોવા મળ્યા। દાન પેટીમાં 50,000 જેટલી રકમ હતી, જે વિશે મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। CCTV કેમેરાના આધારે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે। આ તરફ ભાવનગરમાં પણ તસ્કરો બેફામ છે। ઘર તો ઠીક, હવે તસ્કરો મંદિરને પણ નિશાન બનાવી રહ્યા છે। ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મંદિરમાં ઘંટમાં રહેલ ડંકાની ચોરી કરી ગયા। અજાણ્યો શખ્સ દર્શનના બહાને મંદિરમાં ઘૂસી ઘંટના ડંકાની ચોરી કરી અને ફરાર થઈ ગયો। હવે ઘંટના ડંકાની ચોરીના CCTV પણ સામે આવી ગયા। મંદિરની નજીક રહેતા રહીશોએ પોલીસને અરજી કરી અને ચોરને પકડવા રજૂઆત કરી છે। ગત 31 ઓક્ટોબરના રોજ ચોરીને અંજામ આપેલો। ઘટનાને પગલે હિન્દુ ધર્મના ભાઈ બહેનોની લાગણી પણ દુભાઈ છે। હાલ ઘટનાને લઈ નીલમબાગ પોલીસ વધુ તપાસ કરી રહી છે। અજાણ્યા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। કોઈક અજાણ્યો ઈસમ દર્શન કરવાના બહાને આવીને ઘંટની ચોરી કરેલ છે, જે ઘંટથી અમે વર્ષોથી શિવજીની આરતી કરીએ છીએ। આ બનાવથી શિવજીના ભક્તો તેમજ સનાતન ધર્મની બહુ લાગણી દુભાયેલ છે। મંદિરમાં જ ચોરી થતી હોય તો આજુબાજુમાં જે રેસિડેન્ટ છે એનું શું? કોઈક અજાણ્યો ઈસમ દર્શન કરવાના બહાને આવીને ઘંટની ચોરી
હવે આપને બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે તસ્કરો કેટલી હદે બેફામ બન્યા છે। અમરેલી અને ભાવનગર બંને જગ્યાએ તસ્કરોની આ તસ્કરી છે એ જોવા મળી છે। રહીશો એક તરફ ચોરી પણ કરી જાય છે અને ફોન પણ કરે છે। આણંદનો એક બનાવ પણ આપણે જોયો અને ત્યારબાદ અમરેલી અને ભાવનગરના આ બે દ્રશ્યો પણ અમે આપને બતાવીએ, જ્યાં તસ્કરો મંદિરોનું નિશાન બનાવી રહ્યા છે, ટાર્ગેટ કરી રહ્યા છે, દાનપેટી જ ઉઠાવીને જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો અમરેલીના ચોતરા ગામના આ દ્રશ્યો। અને બીજી તસવીરમાં દેવુબાગ ભાવનગરમાં દેવનાથ મંદિરમાં ઘંટના ડંકાની ચોરી કરી ગયા। પીએમ મોદીએ આયુષ્યમાન વયવંદના કાર્ડની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સિનિયર સિટીઝનને મફતમાં મેડિકલ સારવાર મળી રહે। 70 વર્ષથી ઉપરના કોઈ પણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે। વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની સારવાર મળી જશે। હાલ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વડીલો માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે। સિનિયર સિટીઝનને તાત્કાલિક આ સેવાનો લાભ મળે તે માટે સરકાર દ્વારા વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વયવંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે। આ કાર્ડથી તેઓ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે। આ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે। જે લોકોને 70 વર્ષ કરતાં વધારે આયુષ્ય છે તેવા નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકાના 85 કરતાં વધારે જે અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, CHC સેન્ટર આવેલા છે, એ સેન્ટર ઉપર જઈ અને ત્યાં આગળ આપણે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ અને ત્યાં આગળ પોતાનું વયવંદના કાર્ડ એ ત્યાં કરાવી શકશે। પરિણામે હોસ્પિટલની અંદર તે લોકો મુક્ત સારવાર મેળવી શકશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। દિવાળીના તહેવારો પૂરા થયા તો ખેડૂતોની સમસ્યા વધી ગઈ। દિવાળીના તહેવારો પૂર્ણ થયા પરંતુ મજૂર વર્ગ વતનથી હજુ સુધી પરત નથી ફર્યા। મજૂરોની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો। જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં 500 થી 700 રૂપિયા આપવા છતાં ખેતરમાં કામ કરવા માટે મજૂર નથી મળતા। દિવાળીના તહેવારો પહેલા જ પરપ્રાંતીય મજૂર વતન જવા નીકળી ગયા હતા। જામનગરના ફલ્લા ગામે દિવાળી પહેલા પડેલા માવઠાના કારણે મગફળીનો પાક બગડી રહ્યો છે। બીજી તરફ મગફળીના પાથરા તો કાઢ્યા પરંતુ થ્રેસરમાં મગફળી છૂટી પાડવા સહિતના કામ બાકી છે અને મગફળીને છૂટી પાડી તેને યાર્ડ સુધી લઈ જવી ખેડૂતો માટે જરૂરી બની ગઈ છે, પરંતુ મજૂરોની અછત વર્તાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો હાલ શહેરમાંથી ગામડે દિવાળી કરવા આવેલા પોતાના પરિવારજનોને રોકીને ખેતરમાં કામ કરાવવા માટે મજબૂર બન્યા છે, કેમ કે શિયાળુ પાકની વાવણી માટે ખેડૂતોએ મગફળીને સગે વગે કરવી જરૂરી બની ગઈ છે। સાબરકાંઠા જિલ્લામાં મોડે પણ હવે ખેડૂતોએ મોટા પાયે બટાકાની વાવણી શરૂ કરી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે વાતાવરણમાં બદલાવ થઈ રહ્યો છે તેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગત વર્ષે માવઠાના કારણે ખેડૂતોએ બટાકા મફતના ભાવે વેચવાનો વારો આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સારી ઠંડી પડે તો પાક સારો થઈ શકે છે। બટાકાની વાવણી વેલકમ બેક। રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો અંગે